પછી એમને શાયરી શરૂ કરી કે ફિદા છું આની ચાલ ઉપર કે આના ગોરા ગોરા ગાલ ઉપર, કે ફિદા છું આની ચાલ ઉપર આના ગોરા ગોરા ગાલ ઉપર, આના બોલવાના તાલ ઉપર, કહી દઉં છું આખા ગામને કે નજર ના નાખતા મારા માલ ઉપર. મેં કાકાને કીધું, કાકા આ ઉંમરમાં તમને દેખાય છે કે મારા ઘરમાં કાંઈ નહીં દેખાવતું, પણ બહાર તમારા જેવી છોકરી હોય તો બધું દેખાય છે કે. હા, એટલે પછી મેં કીધું સારું, આજે અમારે અહીંયા સમૂહ લગ્નમાં જવાનું છે, ત્યાં ઘણા બધા લગ્ન થઈ રહ્યા છે, ઘણા બધા પરણેલા આવશે, ઘણા બધા વાંઢાઓ પણ આવશે. તો અહીંયા વાંઢાઓ કેટલા છે? ખાલી હાથ ઊંચું કરજો. તો એવું મેં એકવાર એમને પૂછ્યું કે તમારી જન્મ તારીખ શું છે? તો મને કહે છે કે 24/7. એમની જન્મની તારીખ પણ 24/7 છે. તો એવા અમારા પક્કાભાઈને કહીશ કે 2 શબ્દો ખાલી બોલો. ભાઈ હવે મારે માથા ભારે બૈરું મળ્યું છે, ઝીપડો તો મારે મોટો રાખવો પડે ને, કે 150 કિલોનું બૈરું છે, એનો ગોળદો ખાવ એનો કોકરો બહાર નીકળી જાય છે, એટલે હું બોલતો રહું એટલે એ થોડી પાછી પડે. મને પ્રેમની વાતો પણ કોઈ કરતું હોય તો આવા જ માણસો કરે છે કે તુમ કાલે હો તો ક્યાં હુઆ દિલ વાલે હો, तुम काले हो तो क्या हुआ दिल वाले हो, तुम मेरे तो क्या सबके दिलों में उतरने वाले हो, मगर अब तुम्हारे बारे में सोचे भी तो क्या सोचे, तुम तो पहले से ही 2 बच्चे वाले हो. કેટલા? 4 છે. લો, હું તો ઓછું કહેતી હતી, અહીંયા તો વધારે પ્રેમ છે. હે, તો મારા દિલની વાત જ આ છે કે જે વાંઢા હોય એ લોકો તો મારાથી શરમાવે છે, મારી સામે પ્રેમનું પ્રપોઝલ રાખતા જ નથી. પણ જે પરણેલા હોય ને, કાકા હોય ને, એ બધા, અને એક કાકા તો મને પ્રોગ્રામમાં જોઈને શું કે, ઓહો હો મમતા સોની તો ઝરક મરક થાય છે. હા, એટલે બધું દેખાય.